નમસ્કાર દોસ્તો, તમે કોઈ સ્કૂલ કે કોલેજમાં ભણતા સ્ટુડન્ટ હશો અને હું તમને પૂછું કે તમારી લાઈફમાં તમે શું કરિયર ઓપ્શન પસંદ કરશો તો 90% સ્ટુડન્ટ્સનો જવાબ હશે એન્જિનિયરિંગ, ડૉક્ટર, MBA અને કાં સરકારી નોકરી. 3 ઇડિયટ્સ ફિલ્મ તમે જોઈ હોય તો તેમાં વારંવાર મેસેજ આપવામાં આવ્યો છે કે તમે તમારા પેશનની પાછળ ભાગો. हम लोग पढ़ेंगे, जी लगा के पढ़ेंगे, लेकिन सिर्फ एग्जाम पास करने के लिए नहीं. किसी महापुरुष ने कहा है कि कामयाब होने के लिए नहीं, काबिल होने के लिए पढ़ो. सक्सेस के पीछे मत भागो, एक्सेलेंस का पीछा करो. सक्सेस झक मार के तुम्हारे पीछे आएगी. આ મૂવી રિલીઝ થયાના 15 વર્ષ પછી પણ ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો લોકો એ જ 4-5 કરિયર ઓપ્શન પાછળ ભાગે છે. શું પ્રોબ્લેમ્સ આવે છે આ પરિસ્થિતિને સુધારવામાં? શું ઇન્ડિયન એજ્યુકેશનનો વાંક છે કે પછી આપણા મા બાપનો કે ટીચરનો કે પછી સ્ટુડન્ટ્સનો? આવો જાણીએ આજના વિડીયોમાં અને સોલ્યુશન પર પણ વાત કરીએ. નેચરલ વાત છે કે લોકો અત્યારે સોશિયલ મીડિયા પર કંઈ પણ જોઈ રહ્યા હોય તો તેનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે. તેનો તમારી લાઈફ પર સીધો અસર પડે છે. આપણા દેશની મીડિયાને ક્રાઇમ, પોલિટિક્સ અને કાં પછી સેલિબ્રિટીની ખબરો છાપવામાં રસ વધુ હોય છે, નહીં કે એવોર્ડ્સ અને સન્માનિત થયેલા વ્યક્તિઓને દેખાડવામાં. અને જો દેખાડ્યું હોત તો આજની યુવા પેઢીને ઇન્સ્પિરેશન અને મોટિવેશન મળે. તમે જેટલા પણ સોશિયલ મીડિયા એપ યુઝ કરો છો તેમાં એક અલ્ગોરિધમ સેટ હોય છે જેમાં તમે જેવું જોવો છો તેના રિલેટેડ તમને વારંવાર દેખાડવામાં આવે છે. તમે ત્યાં સુધી કંઈક નવું નહીં શીખી શકો ત્યાં સુધી તમે સર્ચ કરીને નહીં જોવો. વાત કરીએ પેરેન્ટ્સની તો ઘણા રિસર્ચ પેપર્સોએ સાબિત કર્યું છે કે ઘણી પરિસ્થિતિઓને માતા પિતા પણ કઠિન બનાવતા હોય છે. એક્ઝામ્પલ તરીકે, છોકરાને પોતાના કંટ્રોલમાં રાખવા જોઈએ. છોકરાને ક્યારેક કીધું હોય કે મારે આ ફિલ્ડમાં જવું છે તો ઘરેથી જવાબ મળે તો પછી જે થાય એ તારે ભોગવવાનું, પછી મને ન કહેતો. આવું સાંભળીને પણ છોકરાઓનો આત્મવિશ્વાસ નબળો પડતો હોય છે. રહી વાત સંબંધી અને પાડોશીની તો કહે તમે તો છોકરા છો, સહન કરો, ઘર ચલાવો, બહેનના લગ્ન કરો, કમાઈને ઘરમાં આપો, પણ કોઈ જોતું નથી. એ પણ એક છોકરા પહેલાં માણસ છે, એને પણ એની જવાબદારી પ્રત્યે લાગણી છે. સ્ટુડન્ટ્સના માતા પિતાની એક વિનંતી છે કે તમારા બાળકને પૂછો એને શું કરવું છે, શું બનવું છે, અને એક્ઝામ્સમાં ફેલ થાય તો તેને વઢવાને બદલે મોટિવેટ કરો તો તે જરૂર સક્સેસ થશે. ગવર્મેન્ટ જોબ્સની વાત કરીએ તો આર્ટિકલ પ્રમાણે 5 વર્ષમાં સરકારી નોકરી આપવાની સંખ્યામાં 85% ઘટાડો થયો છે. જેમાંથી 57,000 જેટલી નોકરીઓ સરકારી હતી જે કુલ સંખ્યાના માત્ર 3.3% છે. બાકીની નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં હતી જ્યાં સુરક્ષા, પગાર અને ભવિષ્યની કોઈ ખાતરી નથી. વાત કરીએ આપણી સિસ્ટમની તો હમણાં લેવાયેલી લોકરક્ષકની એક્ઝામમાં જેમાં માત્ર ગુજરાતી કોમ્પ્રિહેન્શન પ્રેક્ટિસનું કહેવામાં આવ્યું હતું, વ્યાકરણનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. મતલબ એ છે કે સિલેબસ પ્રમાણે એક્ઝામ લેવાતી જ નથી. બીજી વાત દોસ્તો એ કે આ એક્ઝામ્સને લઈને ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે જેના કારણે ડિઝર્વિંગ છોકરાને જોબ મળતી જ નથી, પરંતુ એવા લોકોને મળે છે જે ગુજરાતનો વિકાસ અટકાવે છે અને પોતાના ખિસ્સા ભરતા હોય છે. આ વાત કડવી છે પણ હકીકત છે. અને વાત કરીએ સરકારી શાળાઓની તો તેનું એજ્યુકેશન ખાસ સુધારવાની જરૂર છે. કેમ પોલિટિશિયન, સેલિબ્રિટી જેવા લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાના બદલે પ્રાઇવેટ શાળામાં અને યુનિવર્સિટીમાં ભણાવે છે? ખરેખર તો સરકારી શાળામાં ભણાવવા જોઈએ અને લાભ લેવો જોઈએ, પણ નહીં, એજ્યુકેશનની સિસ્ટમને સુધારવાની જરૂર છે. વાત કરીએ યુટ્યુબ જેવા એપ પર ફ્રીમાં ભણાવતા શિક્ષકોની તો બાળકો સાથે માત્ર ટાઈમપાસ થતો જોવા મળે છે. 100%માંથી માત્ર 10% લોકો જ સાચું ગાઈડન્સ અને ફ્રી શિક્ષણ આપે છે. માટે તમે પણ સાચું સમજીને, જોઈ વિચારીને તમારો કિંમતી ટાઈમ વાપરજો. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ઘણા યુવા બેરોજગાર છે જે બહાર પૈસા ભરીને તૈયારી કરતા હોય છે. એમાંય 5-7 વર્ષથી તૈયારી કરતા વિદ્યાર્થીને તો ઘરેથી પણ કહેવામાં આવતું હોય છે કે આ વખતે પાસ નહીં થાય તો ગામડે ખેતરમાં મજૂરી કરવા લાગવું પડશે. આપણા પ્રધાનમંત્રી મોદીએ જેવું કીધું એવું હજી સુધી થયું નથી. જોવો આ ક્લિપ. भाइयों बहनों, रोजगार आपको आपके प्रदेश में मिलना चाहिए कि नहीं मिलना चाहिए? आपके इलाके में मिलना चाहिए कि नहीं मिलना चाहिए? और इसलिए भाइयों बहनों, हमने मेक इन इंडिया का अभियान चलाया है. તમને અત્યારનો સમય જોતા ખબર પડી ગઈ હશે કે કોમ્પિટિશન કેટલી વધી રહી છે. 5 લાખ લોકોએ 2300 પોસ્ટ માટે અપ્લાય કરી અને 12,000 લોકરક્ષકની પોસ્ટ માટે 2.5 લાખ લોકોએ કરી, જેની સામે નોકરીના ચાન્સ 0.005% છે. નંબર 1, વિદ્યાર્થીને નહીં માત્ર સરકારી નોકરી પાછળ ભાગવું જોઈએ પરંતુ સાથે સાથે સ્કિલ પણ શીખવી જોઈએ. નંબર 2, ખાસ કરીને આ સિસ્ટમમાં સુધારો થવો જોઈએ. સિલેબસ એક્ઝામના લેવલ પ્રમાણે નક્કી થવો જોઈએ અને એક્ઝામ પ્રક્રિયા ઝડપી થવી જોઈએ. નંબર 3, અને નમ્ર વિનંતી છે
એવા સ્ટુડન્ટ્સને જે 2-3 જગ્યા માટે પાસ થયા હોય તે થોડુંક સમજીને જે તેમને નોકરી પસંદ છે તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને બીજી જગ્યા ખાલી રાખવી, કેમ કે કોઈ મિડલ ક્લાસ અને ગરીબ ઘરનો છોકરો નોકરીથી વંચિત ન રહી જાય. એના માટે એ માત્ર નોકરી નથી પરંતુ પરિવારનો ભાર ઉપાડવાનો દરવાજો છે. જો તમે આવું કાર્ય કરશો તો તમને ઘણા બ્લેસિંગ્સ મળશે. હું પૂરી કોશિશ કરીશ કે તમને જ્યારે વિડીયો દેખાડવામાં આવે ત્યારે વધુ ઇન્ફોર્મેશન અને નોલેજ આપી શકું. તમારું આ વિશે શું કહેવું છે એ જરૂર જણાવજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય ગુરુ ગુજરાત, જય યુવા શક્તિ.